માળા વાક્ય 95મું વાક્ય. એમાં કૃપાલદેવ લખે છે, એ સર્વ લક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. એ સર્વ લક્ષણયુક્ત. કયા લક્ષણયુક્ત? તો 93માં વાક્યમાં ને 94માં જે કહ્યું, 93માં વાક્યમાં કહ્યું કે જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. એક તો આ, અને બીજું આ કે જેને ઘેર આવો પવિત્રતાનો વાસ છે તે વંદનીય પુરુષ છે. તેવી રીતે 94માં વાક્યમાં પણ કહ્યું કે કુશળ અને કયાગળા પુત્રો, આજ્ઞાવલંબી ધર્મયુક્ત અનુચરો, સદગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સગળાને વંદનીય છે. આ બે વાક્ય જે પહેલાં કહ્યા. હવે જે 95મું વાક્ય છે એમાં કે છે કે સર્વ લક્ષણોથી યુક્ત જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ પણ આપણને માનનીય છે. માનનીય એટલે આદરણીય છે. કે આવા લક્ષણો પ્રગટાવવા જે વ્યક્તિ પોતાની બુદ્ધિ વાપરીને પ્રયત્ન કરે તેનો દિવસ પણ આપણને આદર કરવાયું છે. કે કોઈ પણ વ્યક્તિ આવા ગુણો પ્રગટાવવા પ્રયત્નશીલ છે તે પણ આપણને માનનીય છે. એના પ્રત્યે આદર ભાવ હોય તો એ ગુણો પ્રત્યેનો જ આદર છે, તો એ ગુણો પણ આપણામાં આવી શકે. એટલે આ વિવેચનમાં કે છે 93-94 પુષ્પમાં એવી દશા પ્રાપ્ત કરેલી છે તેને વંદન કરવા યોગ્ય કહ્યું. અને આ 95માં પુષ્પમાં તેને માટે કુશળતાથી પ્રયત્ન કરે છે તેની દશા આપણને માનનીય છે. એટલે આપણે તેવું જ કરવું છે. આપણે એ વસ્તુ માન્ય છે કેમ કે આપણે પણ તેવા થવું છે. એટલે કે છે આવી દશા પ્રગટાવવા જે કુશળતાથી પ્રયત્ન કરે તેનો દિવસ અથવા તેની દશા આપણને માન્ય છે કેમ કે આપણે પણ તેવું જ થવું છે. હવે અહીંયા કૃપાલદેવનું વાક્ય મૂકે છે, પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાલને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. એટલે અહીંયા એકની તો પરિપક્વ દશા છે. પહેલું જે કહ્યું કે જે પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સર્વકાલને માટે જે પામ્યા, એટલે આત્મસમાધિમાં જે સ્થિત થયા તે ભગવંતને તો અમારા નમસ્કાર છે. એટલે આ કૃતકૃત્ય પુરુષ છે. પરિપક્વ દશા જેની થઈ ગઈ, જેને કંઈ કરવા પણ છે જ નહીં એવા પુરુષો થયા. અને પછી જે એ દશામાં પ્રયત્નશીલ છે તેવા સત્પુરુષોને પણ નમસ્કાર. એટલે બીજાની સાધક દશા છે. જેમ કે તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. જે આત્મદશા પ્રગટાવવાનો નિરંતર લક્ષ્ય રાખે છે તે સત્પુરુષોને પણ નમસ્કાર. આમાં ઉપરના પુષ્પની જેમ બેનું વર્ણન છે. એકની પરિપક્વ દશા છે અને બીજાની સાધક દશા છે. કૃપાલદેવજીએ કહ્યું આમાં સાધકનો નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે એ દશા પામવાનો.
લક્ષ્ય સ્વરૂપનો જ છે. માત્ર કર્મને લઈને તે સમાધિ નિરંતર સર્વકાળ ત્રણેય કાળ રહેતી નથી. તેનો લક્ષરૂપ પ્રવાહ છે, પણ કર્મના ધક્કાથી તે આત્મ સમાધિમાં એ સત્પુરુષો નિરંતર રહી શકતા નથી. જ્યારે સર્વજ્ઞ પુરુષો તો જે દશાને પામ્યા સંપૂર્ણ, તે સર્વદા એ દશામાં રહી શકે છે. પણ જે એ સર્વલક્ષણ સંયુક્ત થવા એટલે કેવળ જ્ઞાનમય દશા પ્રગટાવવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે, તેનો દિવસ આપણને માનનીય છે. જે સત્પુરુષો કેવળ જ્ઞાન પ્રગટાવવા પુરુષાર્થશીલ છે, તેને પણ આપણે માન આપવા યોગ છે, આદરવા યોગ છે. આ પ્રમાણે 95 વાક્ય પૂરું થયું.